જય સ્વામિનારાયણ. હમણાં જ તે 12 કોમર્સનું રિઝલ્ટ આવ્યું અને 10માનું રિઝલ્ટ આવ્યું. ઓલમોસ્ટ બંને રિઝલ્ટ બહુ સારા છે. 10માનું મચ બેટર છે 12મા કરતા. તો એના રિલેટેડ એક વિડીયો મને એવું છે હું બનાવું. તો ખાસ કરીને સૌથી પહેલા ધોરણ 10માં જેણે બહુ સારા માર્ક્સ લાવ્યા છે અને બહુ સારા માર્ક્સથી જે પાસ થયા છે એમના માટે કે તમારું ફ્યુચર જોઈને તમે ડિસાઈડ કરજો કે તમારે સાયન્સ લેવું કે કોમર્સ લેવું કે આર્ટ્સ લેવું. રાઈટ? કોઈ બીજા કે ભાઈ સાયન્સમાં બહુ સારું છે તો સાયન્સ લઈ લો, આર્ટ્સમાં બહુ સારું છે તો આર્ટ્સ લઈ લો કે પછી કોમર્સ લઈ લો. ના, એવું ના કરતા તમે ફિક્સ કરજો કે મારે ફ્યુચરમાં શું કરવું છે. મારે ડોક્ટર બનવું છે, મારે એન્જિનિયર બનવું છે, મારે સીએ બનવું છે, મારે સીએસ બનવું છે કે ભાઈ મારે શું કરવું છે. એના બેઝ પર તમે ડિસાઈડ કરજો કે તમારે શું લેવું. જસ્ટ બીકોઝ એક વખત અગર તમે સિલેક્શન કરી નાખ્યું બરાબર, કોઈકના પ્રભાવમાં આવીને અથવા તો મારી ફ્રેન્ડ લે છે કે મારો ફ્રેન્ડ લે છે એટલે હું લઉં આવું કરીને તો એ પ્રોબ્લેમ થશે ફ્યુચરમાં. અને અત્યારે જે પ્રમાણે જમાનો ચાલી રહ્યો છે, જ્યારે તમે માર્કેટમાં 4 વર્ષ પછી કે 5 વર્ષ પછી બહાર આવશો ત્યારે કમ્પ્લીટલી બધું ચેન્જ થઈ ગયું છે. એટલે ફ્યુચરનું જોઈને તમે તમારી ફિલ્ડ ડિસાઈડ કરજો. આ 10મા વાળા માટે જે 12મું ધોરણ પાસ કર્યું છે કોમર્સ કે સાયન્સ, એના માટે ખાસ કરીને કોમર્સ, કે તમે પણ ખાસ ડિસાઈડ કરી લેજો કે તમારે બીસીએ લેવું છે, તમારે બીબીએ લેવું છે કે તમારે બીકોમ લેવું છે કે તમારે કઈ પણ ફિલ્ડમાં જવું હોય, તમારે પોતાનો બિઝનેસ કરવો હોય કે વોટ એવર, બહાર જવું હોય તો કઈ વાંધો જ નથી. બટ બીસીએ, બીબીએ, બીકોમ કે કોઈ પણ ફિલ્ડ તમે ચૂઝ કરો છો તો એના પહેલા એના સ્કોપ ડિસાઈડ કરજો કે ભાઈ બીસીએ છે તો એનો સ્કોપ શું. તો હમણાં જ એક સ્ટુડન્ટ મારા પર ફોન આવ્યો